અમરેલી શહેરમાં 2 દિવસ પહેલા મોડી રાત્રે બનેલી હુમલાની ઘટનામાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। ડિલક્સ પાન પાસે બાઇક ટકરાવવા જેવી નજીવી બાબતે 3 શખ્સોએ એક યુવક પર છરીના 3 ઘા ઝીંકીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેના આધારે એલસીબી અને સિટી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। આજે પોલીસ કાફલા સાથે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે। અમરેલીથી દિલીપ જીરુકાનો રિપોર્ટ। અમરેલી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડિલક્સ પાનની દુકાન પર સિરાજ બી કુરેશી ઊભા હતા। આ દરમિયાન દાદલી મિયા રફીક મિયા સૈયદ કે જે એક્ટિવા લઈને આવે છે અને તેની સાથે ભટકાતા તે બંને જણા વચ્ચે બોલાચાલી થઈ હતી। ત્યારબાદ ઇરફાન સૈયદ અને અજુમિયા સૈયદ ત્રણેય દ્વારા સિરાજ પર હુમલો કરવામાં આવેલ અને દાદલી મિયા દ્વારા છરી વડે ઇરફાન પર સિરાજ પર પાછળ 2-3 ઘા મારવામાં આવેલ। ત્યારબાદ તાત્કાલિક 112ને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચેલી આની હાલમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને ત્રણેય આરોપીઓને પોલીસ દ્વારા તાત્કાલિક રાઉન્ડ અપ કરી આગળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે।